બનાસકાંઠામાં શિક્ષણ જગતમાં બની કલંકરૂપ ઘટના શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો છે। અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારનો બનાવ ખજુરિયા પ્રાથમિક શાળામાં શનિવારે બની હતી ઘટના। શિક્ષક નશાની હાલતમાં ધૂત જોવા મળ્યો। શિક્ષક નશાની હાલતમાં જણાતા 112ની મદદ લેવાઈ। સાથે જ ઘટનાનો ગ્રામજનોએ વિડીયો વાયરલ કર્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નશામાં ધૂત શિક્ષકને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। બનાસકાંઠા ખાતેથી શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે। શિક્ષણ જગતમાં બની છે કલંકરૂપ ઘટના। શિક્ષક જ નશાની હાલતમાં ઝડપાયો છે। અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ખજુરિયા પ્રાથમિક શાળામાં શનિવારે આ ઘટના બનવા પામી હતી, જ્યાં શિક્ષક નશાની હાલતમાં ધૂત જોવા મળ્યો હતો। તો આ મામલે વધુ માહિતી સાથે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા લક્ષ્મણ ઠાકોર જોડાઈ ગયા છે। લક્ષ્મણ, બનાસકાંઠા ખાતે શિક્ષણ જગતમાં કલંકિત ઘટના, શું કહેવું છે આપનું? વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાના જે ખજુરિયા પ્રાથમિક શાળાનો જે સવારે જે શિક્ષક હતા તે નશાની હાલતમાં આવ્યા હતા અને ત્યારે કહી શકાશે કે સ્થાનિક લોકોએ શિક્ષકને પકડી અને પોલીસ હવાલે કર્યા હતા। પરંતુ કહી શકાશે કે જે શિક્ષક જે ગાડી લઈને આવ્યા હતા, ગાડીમાંથી જે દારૂની બોતલ પણ મળી આવી હતી, ત્યારે ગ્રામજનોએ જેમને વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો અને 112 ઉપર કોલ કરી અને જ્યારે સ્થાનિક પોલીસને બોલાવી હતી, પોલીસે પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરી હતી। ચોક્કસથી લક્ષ્મણ, અગાઉ પણ આ શિક્ષક નશો કરીને આવ્યા છે શાળામાં કે કેમ, અને સાથે જ આ શિક્ષક વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે? જે કહી શકાશે કે આગળની તો કોઈ માહિતી નથી, પણ મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે આ શિક્ષક અવારનવાર જે દારૂ પીને આવતા હતા, ત્યારે ગ્રામજનોને આ વાતનું ધ્યાન થતા ગ્રામજનોએ આ જે શિક્ષકને સવારે પકડ્યા, ગાડી લઈને આવ્યા હતા, ત્યારે આ શિક્ષકને પકડી અને 112 ઉપર કોલ કરી અને શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે ગ્રામજનોએ છે તે માંગ કરી હતી। બિલકુલથી ગ્રામજનો જે છે તેઓ દ્વારા કેવા પ્રકારની માંગણીઓ અત્યારે કરવામાં આવી રહી છે અને બાળકો પર આવા શિક્ષકો પ્રત્યે શું અસર જોવા મળશે, શું લાગી રહ્યું છે આપને? જે કહી શકાશે કે જે આ કલંકી રૂપ જે શિક્ષકો છે તે જો બાળકોને જો અભ્યાસ કરવા પહોંચતા હોય તો બાળકોને પણ ખરાબ અસર થતી હોય છે, ત્યારે સ્થાનિક લોકોનું કહેવું પણ એવું છે કે જો આવા શિક્ષકો જો અમારા બાળકોને અભ્યાસ કરાવતા હશે દારૂ પીધેલી હાલતમાં, તો અમારા જે બાળકોને પણ છે ત્યાં ખરાબ અસર પડતી હોય છે। જી લક્ષ્મણ, માહિતી બદલ આભાર। બનાસકાંઠા ખાતેથી શિક્ષણ જગતમાં બની છે કલંકરૂપ ઘટના। શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો છે। અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારનો બનાવ ખજુરિયા પ્રાથમિક શાળામાં શનિવારે બની હતી ઘટના। શિક્ષક નશાની હાલતમાં ધૂત જોવા મળ્યો હતો। શિક્ષક નશાની હાલતમાં જણાતા 112ની મદદ લેવામાં આવી। સાથે જ ઘટનાનો ગ્રામજનોએ વિડીયો વાયરલ કર્યો છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને નશામાં ધૂત શિક્ષકને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા।